નમસ્કાર મિત્રો, હાલમાં સુરતમાં પિયુષ ધાનાણી નામના મોટિવેશન ઉપર હુમલાની ઘટના સામે આવી હતી। તેઓ રોડ ઉપર રોંગ સાઇઝમાં લોકોને ઊભા રાખીને તેમને પાછા કાઢવાની મુહિમ ચલાવી રહ્યા છે। તો આ મુદ્દે સામાજિક કાર્યકર્તા કૌશિક પરમારે આપેલા અભિપ્રાયો સાંભળીએ। પિયુષ ધાનાણી ખોટો છે, કટાક્ષ નહીં, હકીકતે ખોટો છે। સુરતમાં ગઈકાલે રોંગ સાઇડમાં આવતા લોકોને રોકતા પિયુષ ધાનાણી નામના સામાજિક કાર્યકરને લોકોએ માર્યો। પિયુષ લગભગ રોજ આ રીતે રોંગ સાઇડમાં આવતા લોકોને રોકે છે અને તેમના વિડીયો સોશિયલ મીડિયામાં સ્પ્રેડ કરે છે। આપણા દેશમાં ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા છે અને તે માટે જવાબદાર લોકો ટ્રાફિક પોલીસ પણ છે। આપનું કામ તંત્રને કામ કરતા કરવાનું છે, નહીં કે કામ ધંધો છોડી કોઈ એક રોડ પકડી રોંગ સાઇડ આવતા લોકોને રોકવાનું। એકાદ દિવસ ઉદાહરણ રૂપે તમે લોકોને રોંગ સાઇડ ના આવવા અપીલ કરો અને ટ્રાફિક નિયમો સમજાવો તો ઠીક છે, પણ જાતે પોતે પોલીસિંગ કરવા ના બેસી જવાય। રોજ સવારે ઉઠીને લોકોને રોકવાનો ધંધો ના કરાય। તારક ચિહ્ન પિયુષ ધાનાણી જેવું જ કામ ગૌરક્ષકો કરે છે। તારક ચિહ્ન ગાયની ગેરકાયદે હેરફેર થતી હોય તો પોલીસને જાણ કરી ગુનેગારોને પકડવાના હોય, પણ ગૌરક્ષકો જાતે પકડી અપહરણ કરી નિર્જન સ્થળે લઈ જઈ માર મારે છે, કેટલીકવાર હત્યા પણ કરે છે। ગૌરક્ષાના નામે કાયદો પોતાના હાથે લેવો કેટલો યોગ્ય, તેટલું જ પિયુષ ધાનાણીને પણ લાગુ પડે છે। રોંગ સાઇડમાં આવે છે તેમ કહી લોકોને રોકવા, ચાવી કાઢી લેવું કેટલું યોગ્ય? પિયુષ પાસે એવી કઈ બંધારણીય સત્તા છે? મેં તેને છેલ્લા 5 દિવસમાં 3 વાર ફોન કરી વાત કરવા પ્રયત્ન કર્યો હતો, પણ ભાઈએ ફોન ઉપાડ્યો જ નહીં કે ના સામેથી કોલ કર્યો। આખરે તેમની ધુલાઈ થઈ। ધુલાઈ પણ ખોટી જ છે, પણ આ પિયુષ ધાનાણી ટાળી શકે તેમ હતો। હવે જેમને પિયુષ ધાનાણી સાચો લાગે છે તેમની વાત, ભાઈઓ, દેશ વ્યવસ્થાથી કાયદાથી ચાલશે કે તમને યોગ્ય લાગે તેમ રસ્તે નીકળી પડવાથી? જો પિયુષની જેમ બીજા લોકો પણ રસ્તા પર નીકળી પડે તો ટ્રાફિક પોલીસ શું કામની? પિયુષે સામેવાળાની ગાડીની ચાવી કાઢી લીધી હતી, જે કાયદા મુજબ તો ટ્રાફિક પોલીસ ખૂબ ના કરી શકે। નાગરિકોનું કામ તંત્રને કામ કરતા કરવાનું છે, નહીં કે જાતે કામ કરવાનું। જો જાતે ટ્રાફિક નિયમન કરવા તે ટ્રાફિક કાયદા બનાવવા નીકળી જવાનું હોય તો આપના ટેક્સના GST ના રૂપિયા શેના માટે આપીએ છીએ? આટલું મોટું ટ્રાફિક પોલીસનું તંત્ર, અખ સજજ રોડ, ચોકીઓ, બધું શેના માટે ઊભું કર્યું છે? જો સુરતના લોકોમાં ટ્રાફિક સેન્સ નથી તો તેની જાણ સુરત ટ્રાફિક પોલીસ કમિશનરને કરો। રેલી, ધરણા કરીને ટ્રાફિક પોલીસને કામ કરતી કરો। અવેરનેસ માટે કાર્યક્રમો કરાવો, જે તે રસ્તા પર મેમો ફાડવા પોલીસ બેસાડાવ, પણ આમ જાતે થોડું નીકળી પડાય। જો સુરતના લોકોને કાયદામાં વિશ્વાસ નથી અને મોટા પ્રમાણમાં ટ્રાફિકના નિયમો ભંગ કરે છે તો પિયુષ ધાનાણીને પણ ક્યાં કાયદામાં વિશ્વાસ છે? તેને લોકતંત્રમાં ક્યાં વિશ્વાસ છે? તે પણ રોજ સવારે ઉઠીને કાયદાનો ભંગ કરે છે। લોકોને નૈતિક અપીલ કરવી અલગ બાબત છે, સ્માઇલ આપી, ફૂલ આપી, સમજાવવા વગેરે એકદમ નોખી બાબત છે, અને લોકોની ગાડીઓ જબરજસ્તી પાછી વાળવી, ચાવી કાઢી નાખવી, જિદ્દી વલણ અપનાવવું અલગ બાબત છે। હંમેશા યાદ રાખજો, આપણે નાગરિકોએ વ્યવસ્થા તંત્રને ઠીક કરવાનું હોય, કામ કરતું કરવાનું હોય, પણ આમ જાતે હથોડો લઈને ઠોકમઠોક ના કરવાનું હોય। તમે બધી જગ્યાએ નહીં પહોંચી શકો, પણ તંત્ર સર્વત્ર પહોંચી શકે તેમ છે, તો પછી તંત્રની જ પાછળ પડો ને। કૌશિક શરૂઆત, નોંધ, 365 દિવસ રોજના 50 લોકોને રોંગ સાઇડમાંથી પાછા વાળવાને બદલે સુરતના ટ્રાફિક પોલીસ કમિશનરને કામ કરતા કરવા લાખ દરજ્જે નહીં કરોડ દરજ્જે સારું કામ છે, પણ તેના માટે લોકતંત્રમાં શ્રદ્ધા જોઈએ, જે પિયુષમાં નથી દેખાતી।